અમે આવી ગયા છે હવે દાહોદમાં જે રતલામી સેવ ભંડાર કહેવાય ને ત્યાં. તો હવે નાસ્તો કરી લઈએ, પછી નાસ્તો કરીને પછી જઈએ છીએ અમે જે પેલું છાપ તળાવ કહે ને ત્યાં જઈએ. ઓકે, તો આ છે દાહોદ ગોધરાની પ્રખ્યાત એવી રતલામી સેવ ભંડાર. તો આ છે નવી. આજે ખાસી પબ્લિક છે, આજે એક્ઝામ પણ હતી ને એટલા માટે થોડી વધારે પબ્લિક છે. બાકી એમ હોય જ છે અહીંયા પબ્લિક, કારણ કે એકદમ પ્રખ્યાત છે. એટલે દાહોદ ગોધરાની પ્રખ્યાત જે પણ ખાવું હોય. અને મીઠાઈ છે ને, થોડી મીઠાઈ વધારે મોંઘી છે. 1 મિનિટ બતાવું છું. સોરી, મીઠાઈ તો આ રતલામી સેવમાંથી અમે લઈ આવ્યા ખમણ. ઓકે, તો નાસ્તો હવે કરી લઈએ. હા ને, તો નાસ્તો કરી લઈએ પછી જોઈએ છે. આ છે ખમણ અને સેવ. આપણે શું કહે સમોસા ને કચોરી માટે તો લાઈન લાગી છે. એના માટે લાઈન લાગી છે એટલે અમે મંગાવી લીધા ખમણ. તો હવે ખમણ ખાઈ લઈએ. તો મંગાવી લીધા છે ખમણ અને ચટણી અને પિંકુ રંગ આવે છે બરાબરની. ઓકે, તો આ છે ખમણ ને ચટણી. તો હવે ખાઈ લઈએ છીએ અને ખાઈને પછી જઈએ છીએ અમે તળાવ બાજુ. ઓકે, તળાવ બાજુ જઈશું તો પછી મળીએ છીએ. અને આ છે અમારી તો આવી ગયા છે અમે દાહોદમાં છાબ તળાવ. તો પિંકો લોકો ફોટા પડાવે છે અને અમે આવ્યા છે અહીંયા છાબ તળાવ. જે એકદમ કાંકરિયા જે આવ્યું છે ને બરોડા આપણે અમદાવાદમાં, સેમ એવું જ છે. પણ ગયા વર્ષે જ આનું ઉદ્ઘાટન કર્યું છે એટલે થોડું ચોખ્ખું ને સારું છે બધું. ત્યાં પબ્લિક ખાસી આવે છે. જો આ છે પાછળનો વ્યૂ. આ છે પિંક. તો સારું છે, એકદમ જોવા જેવું છે, મસ્ત છે. અને કેવું છે તારે બોલવું છે? બોલવું તો કઈ નહીં, અમે ફોટા પાડ્યા. હા, ફોટા પાડ્યા. ઓકે, તો સારું છે, મસ્ત લોકેશન એકદમ. અને અહીંયા પેલું સાયકલ ટ્રેકિંગ વાળું એ કઈ છે? એકદમ આ છે વ્યૂ. બરાબર છે. તો વાંધોની, વિડીયોમાં બન્યા રહો. અને હજુ દાહોદનું શું કહેવાય લીધું તો છે વ્યૂ, પણ હજુ જે પણ કંઈક લેવા જેવું હોય એ લઈએ છે અત્યારે. સામેથી આવવા માટે આ છે બ્રિજ અને આ સાઈડ જઈએ બાકી તો બતાવીશું જે આમ દેખાતું હોય. અને સારું છે લોકેશન, એકદમ મન પ્રફુલ્લિત આનંદિત. અહીંયા બેસીએ. હા, બોલું ભીમલું મસ્ત. ઓય કૌશિક, આ ડેલી આવી પબ્લિક થાય કે પછી કઈ રીતનું એવું કે? આજે ખરા રવિવાર ને. હા, એટલે કેવું લાગે કૌશિક? મસ્ત. મારી તો ઈચ્છા છે રાતે અહીંયા રહેવા દેતો હોય ને કે રાતે બી એમ ઊંઘી જ જામ એમ. હા, કાંકરિયા જેવું ના સુવિધા ગોદડા વગર નહીં હુઈ રહેવા. પણ હે ને સરસ, એકદમ ક્લીન, એકદમ ક્લીન એમ. કાંકરિયા બી સારું છે, એની કોઈ બુરાઈ નથી, પણ કાંકરિયા કરતા ટક્કરમાં રહેવું છે, સારું છે. ઓકે, તો સારું છે. અને જો વિઝિટ કરવું હોય તો કરી શકો છો. મસ્ત છે, એકદમ પરફેક્ટ જગ્યા છે. કેવું છે? ફારી વાળું છે. ચાલો દેખો, ખાલી વ્યૂ દેખો. બરાબર, આ છે. અને પછી આ સાઈડ છે, આ સાઈડ છે તળાવ. આ છે
આ છે છાબ તળાવ. મજા આવે હું કોઈ જીમ કરતા હોય ને એમ લાગે. હા, મને બી બસ હવે ચાલો. તો હવે અમે દાહોદથી બારિયા જવા નીકળી ગયા છે. તો આ ઘનશ્યામ હોટલ છે વચ્ચે, તો ત્યાં અમે જમી લઈએ છીએ ને. તો બતાવું છું હોટલમાંથી. મેન રોડ પર છે, ઇન્દોર વાળો જે રોડ ખરો ને, અમદાવાદ ઇન્દોર, એ મેન રોડ પર જ છે આ હોટલ. ઓકે, તો જમી લઈએ છીએ અને પછી વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ, કારણ કે આખો દિવસ બાઇક પર હતા તો થાકી પણ ગયા છે. અને બીજું એ કે આ છે અંદરનો વ્યૂ. ઓકે, તો વાંધો નહીં, થઈ ગયો છે વિડીયો કમ્પ્લીટ. તો વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, તો બન્યા રહો. લાઈક કરો, સારું લાગે તો લાઈક કરો, શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી દેજો. ओके, તમે કરી દો ને અમને થોડુંક અચ્છા लगेगा यू. ओके, તો કરી દો. તો મળે છે પિંકુ લોકો, હું અને મારો મિત્ર, એ અમે એ લોકો ત્યાં છે. મેં આ વિડીયો લેવા માટે આવ્યો હતો અહીંયા. તો થયું છે કન્ફર્મ. તો હવે મળે છે. બાય બાય.